પર ખબરની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 3 દિવસ હવે લઘુત્તમ તાપમાન વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાન વધશે, જેને લઈને વાત કરવામાં આવે અમદાવાદ, વડોદરા અને અમરેલીમાં ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું છે। આ સાથે જ 10.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર શહેર સાબિત થયું છે। अन्य भागों की बात કરવામાં આવે અમદાવાદમાં લઘુત્તમ 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ સાથે જ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને વાત કરવામાં આવે તો કેટલાક ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। આ સાથે જ કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનનો પારો વધે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ 9.4 ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે। અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ આ તમામ સ્થળોએ ઠંડીના પ્રમાણમાં નજીવો ઘટાડો નોંધાયો છે, કારણ કે લઘુત્તમ તાપમાન જે છે તેના પ્રમાણમાં તાપમાનનો પારો થોડો વધ્યો છે અને જેને લઈને ઠંડીનું પ્રમાણ 2 થી 3 દિવસ સુધી કેટલાક શહેરોમાં ઓછું જોવા મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા આ મુદ્દે આગાહી કરવામાં આવી છે। વહેલી સવારની વાત કરવામાં આવે તો વહેલી સવારે પવન સાથે ઠંડીમાં ક્રમશઃ વધારો એક બાજુ જોવા મળ્યો, બીજી બાજુ ગાર્ડનમાં લોકો મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા હતા। 9.8 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું। વાત કરીએ નલિયાની, નલિયામાં 10.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, અમદાવાદમાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। વડોદરામાં 12.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવામાં આવ્યું છે। આ સાથે જ વાત કરીએ સુરતની તો સુરતમાં 19.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ સાથે જ વાત કરીએ કચ્છ અને ભુજની તો ભુજમાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 13.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે।